श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। कल वार्ता क्रमांक 33वो गोविंद दास खवास जो अधूरो હતો। अब तामे वार्ता प्रसंग 1 को दर्शन श्री गोकुलनाथ जी करावे है। ये गोविंद दास श्री गुसाई जी की खवासी करते और श्री गुसाई जी श्री नवनीत प्रिय जी को सेवा श्रृंगार करे। तब यह गोविंद दास घुंघरू बांधी के श्री नवनीत प्रिय जी के आगे नृत्य करे। એટલે આ નૃત્ય જે શીખ્યા ગઈકાલે જે પ્રસંગ આવ્યો એમાં ભવૈયાઓ સાથે જે રહેતા, વેશ્યા અને ભવૈયાઓ સાથે રહેતા, એ જે વાક્ય હતું એમાં મૂળ એમને નૃત્ય શીખવું હતું। લીલામાં આપ નૃત્યથી જ ઠાકોરજીને રીઝાવવાની સેવામાં છો। આજે એ સમય ફરી પાછો શ્રી ગુસાઈજીની કૃપાથી પ્રગટ થયો અને એવું નહીં કે આ ભક્તોદ્ધારક સર્વોદ્ધારક સ્વરૂપની સામે નૃત્ય કરશે, પણ જે વ્રજના ઠાકોરજી છે, વ્રજના રસો વૈસહ એ સ્વરૂપની સામે કરશે એવી કૃપા થઈ ચૂકી છે અને વચન પણ શ્રી ગુસાઈજીએ આપી દીધું છે કે રોજ તને આવા દર્શન થશે। હવે બીજું શું જોઈએ? પ્રભુ તમે મળ્યા, હવે મેળવવું શું બાકી? પછી જીવ શું કરવા ભટકે? तब यह गोविंद दास घुंघरू बांधी के श्री नवनीत प्रिय जी के आगे नृत्य करे। सो एक समय श्री राधा अष्टमी के दिन राजभोग ते पहुंची के श्री गुसाई जी सगरे बालकन सहित રાવલ પધારે। કેવી દિવ્ય અલૌકિક વ્રજની ભૂમિ છે કે જ્યાં સ્વામીજીનું જે પ્રાગટ્ય સ્થળ છે રાવલ ગામ, આપણે બરસાના કહીએ છીએ પણ એ બરસાના નથી। બરસાનામાં તો વૃષભાનુ અને કીર્તિદેવી અને એ ત્યાં રહેતા હતા, પણ જે રાધાજીનું પ્રાગટ્ય સ્થળ છે એ રાવલ ગામ છે। અને રાધાષ્ટમીનો દિવસ આવ્યો એટલે શ્રી ગુસાઈજી સગળા બાળકો આપના ગિરધરજીથી લઈ અને બધા જ બાળકો સાથે આપ રાવલ ગામ પધાર્યા। ત્યાં સુધીમાં આપે રાજભોગ સુધીની સેવાથી પહોંચ્યા હતા નવનીત પ્રિયજીના શ્રી ગોકુલથી રાવલ। यहाँ शोभा बेटी जी ने श्री नवनीत प्रिय जी को उत्थापन की जारी भरी। श्री गुसाईजीના બેટીજીએ જ્યારે આ તો ક્રમ હશે કે જ્યારે આપ બધા ના હો ત્યારે બેટીજી પણ સેવામાં હોય, એટલે શ્રી શોભા બેટીજીએ નવનીત પ્રિયજીને ઉત્થાપનની જારી ભરી। એટલે રાજભોગ આપ પહોંચીને ગયા એટલે પછી અનુસર થયું અને હવે ઉત્થાપનનો સમય થયો અને આપના પિતૃચરણ શ્રી ગુસાઈજી અને સર્વ આપના બધા ત્યાં રાવલ ગામ છે એટલે આપે આ સેવામાં હવે ઠાકોરજીની સેવામાં આપ નાયા અને ઉત્થાપનની જારી ભરી। પાછે ભોગ સમય ગોવિંદ દાસ નૃત્ય શ્રી નવनीत प्रिय जी के आगे करण लागे। रस में तदाकार भय। હવે આ જે અવસર છે આજે એવો કંઈ રોજ ના હોય, કેમ કે રોજ તો જે ક્રમ હોય એમાં બધા લાલનશ્રીઓ બિરાજતા હોય અને જેમને માથે આજ્ઞા હોય અથવા શ્રી ગુસાઈજી કે આપના લાલન ગિરધરજી અથવા તો આપ જેને આજ્ઞા કરે તે ગિરધરજીની અનુપસ્થિતિમાં તે બધા હોય એટલે આવો અવસર ના મળે। આજે એવો અવસર મળ્યો કે આપના બાળકો સાથે આપ
રાવલ ગામ છે અને ઉત્થાપન પછી આપે જે નૃત્ય શરૂ કર્યું ગોવિંદદાસજીએ, તે શ્રી નવનીત પ્રિયાજીની આગળ ઉત્થાપન થયા પછી તો રસમાં તદાકાર થઈ ગયા. એટલે નૃત્યમાં જે રસ પ્રગટ થયો એ રસમાં તદાકાર એટલે લીન થઈ ગયા. એટલે હવે એમને દેહનું ભાન જતું રહ્યું. સો એક પગ કે ઘુંઘરું તૂટ્યો. આ પણ પ્રભુની લીલા. આપના એક પગમાં જે ઘુંઘરું હતો, બે ઘુંઘરું બંને પગમાં બાંધીને નૃત્ય કરતા, જે નૃત્યનો એક નિયમ છે કે ઘુંઘરું પગમાં બાંધીને પછી એના તાલે એ નૃત્યનો લાભ લેવાય. અને એક ઘુંઘરું તૂટી ગયું. तब श्री नवनीत प्रिय जी ने अपने चरण के नुपुर गोविंद दास को पहिराए. बस આ જે છે એનાથી સમજાઈ જશે કે આ જે નુપુર આપે ઠાકોરજીએ સ્વયં પહેરાવ્યું એ કયા સ્વરૂપથી પ્રગટ થયેલા હતા એ અહીંયા પ્રમાણ મળી ગયું. કેમ કે નવનીત પ્રિયાજી એ તો એમનું જે સ્વરૂપ છે એ તો સર્વોદ્ધારક સ્વરૂપ છે અને એ સ્વરૂપનું જે નુપુર હોય તો એ સ્વરૂપને માપ મુજબ હોય. પણ ગોવિંદદાસના પગમાં નુપુર આવે એ તો ગોવિંદદાસ જીવડા સ્વરૂપના જો ઠાકોરજી હોય તો જ એ નુપુર એમાં ફિટ થાય. એટલે આ પ્રમાણ મળી ગયું કે નવનીત પ્રિયાજી એ અત્યારે વ્રજના રસો વૈસહ સ્વરૂપે આ નૃત્યનો આનંદ લઈ રહ્યા હતા અને ખૂબ આપ પણ ડોલી રહ્યા હતા, ગોવિંદદાસના નૃત્યને માણી રહ્યા હતા. પણ જોયું કે એમના એક પગનું ઘુંઘરું તૂટી ગયું. એટલે આપે આપના પગમાંથી, આપના ચરણમાંથી એ ઘુંઘરું કાઢી અને કેટલી કુશળતાથી આપે એમના ગોવિંદદાસના પગમાં પહેરાવી દીધું હશે. કેવી લીલા છે આ તો! ઠાકોરજી સ્વયં શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ વ્રજના રસો વૈસહ એ એક આપના જ એક નિજજન ભક્ત સેવક એમના ચરણમાં નમે અને આ પહેરાવે. આ બે લીલાનું મનથી જો આપણે ચિંતન કરવા જઈએ તો આનો પાર આવે એવો નથી. અને એ તો પેલાને તો ખબર જ નથી ગોવિંદદાસજીને તો, કેમ કે એ તો લીન થયેલા છે, આંખો બંધ છે અને નૃત્યમાં, અથવા તો આંખો ભલે ખુલ્લી હશે પણ એ ડૂબી ગયા છે, રસમાં તદાકાર થઈ ગયા છે કે એમને ખબર જ નથી કે આ રીતે તે એ જે નુપુર આપે ઠાકોરજીએ સ્વયં આપના ચરણમાંથી વડા કર્યા અને કેવી આપની ચપળતા હશે ને કેવો આપનો ભાવ હશે. ત્યારે આપ ભૂલી ગયા કે હું તો પૂર્ણ પુરુષોત્તમ છું અને હું એક સેવકના પગમાં મારા ઘુંઘરુને મારા હાથથી ધરાવી રહ્યો છું. અદ્ભુત લીલા, અલૌકિક લીલા, વર્ણન ન કરી શકાય એવી લીલા શબ્દોથી. અને એવું લખ્યું છે કે સોઉ સુધી ગોવિંદદાસ કો કછું નાહી. આ પરાકાષ્ઠા છે. ગોવિંદદાસ તો નૃત્યમાં એવા લીન થયા છે કે એમને ખબર જ ના પડી કે સ્વયં વ્રજના રસો વૈસહ ઠાકોરજી જે આ નૃત્ય માણી રહ્યા હતા એમને માણવામાં, એ આનંદમાં ક્યાંક હવે પ્રતિબંધ આવશે, અટકી જશે. તો એટલે એ અટકે પહેલાં એટલે કેટલી ત્વરા કે જેવું તૂટ્યું અને આપે તરત જ આપનો કાઢી અને તરત જ એમને ધરી દીધું. આહા હા, અદ્ભુત લીલા. પાછે ઘરી ચારી રાત્રિ ગઈ. વિચારજો વૈષ્ણવો, આ તો એક વાક્યમાં લખી નાખ્યું પણ આપણે ધીરે ધીરે સમજીએ તો એનો આનંદ વિશેષ આવશે. ઉત્થાપન થયું હશે એ વખતે 4 વાગ્યા હશે આશરે. એ પછી જારીજી ભર્યા સુવા બેટીજીએ. એ પછી ઠાકોરજીની સન્મુખમાં નૃત્ય શરૂ થયું અને આ જે લીલા થઈ કે એક ઘુંઘરું તૂટી જવું અને ઠાકોરજીએ ધરવું, એ આપણે શ્રવણ કરી. એ પછી સીધું એવું કહ્યું શ્રી ગોકુલનાથજીએ લીલાનું દર્શન કરાવતા કે પાછે ઘરી ચારી રાત્રિ ગઈ. એટલે 4 વાગ્યાથી જે શરૂ થયું હતું નૃત્ય, એ રાત્રિ
પાછે ઘડી 4 રાત્રિ ગઈ. 1 ઘડી એટલે 24 મિનિટ થાય. 24 દુ 48, 2 ઘડી, અને 96 4 ઘડી એટલે 96 મિનિટ એટલે 1.5 કલાક થયો આશરે. 60 અને 30 90 ઉપર 10 મિનિટ જેવું થયું. તો 1.5 પોણા 2 કલાક રાત્રિ થઈ ગયા પછીનો સમય કયો આ? એટલે જે 4 વાગ્યાથી નૃત્ય શરૂ થયું ઉત્થાપન પછીથી, એ 4 થી 7 એટલે પછી જ માનો કે રાત્રિ થઈ હશે. બ્રજમાં શિયાળો હશે. રાવલ ગામમાં ઉત્સવ છે એટલે રાધાષ્ટમી એટલે ભાદરવા ની આઠમ, એટલે એ વખતે જે સમય હશે 8 વાગે રાત્રિ થઈ હશે માનો કે. તો 4 થી 7 ને 8 એ 4 કલાક તો થયા જ થયા નૃત્ય કરતાં કરતાં. અને પછી 8 વાગે રાત્રિ થઈ ત્યારથી 1.5 કલાક એટલે 8 થી 9 અને 9 થી 9:30. 9:30 પોણા 10 વાગ્યા સુધી, 4 થી રાત્રે 9:30 પોણા 10 વાગ્યા સુધી આ ગોવિંદદાસજી નૃત્યમાં લીન રહ્યા એવું સિદ્ધ થાય છે. પાછે ઘડી 4 રાત્રિ ગઈ તબ શ્રી ગુંસાઈજી સબ બાલકન સહિત, એટલે કે શ્રી ગિરધરજી, એટલે કે આપમાં જે સાતે લાલન જે આપ સાથે ગયા હતા એમાં શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી આપ તો કહેતા હતા શ્રી વલ્લભ, કેમ કે આપણે કહીએ છીએ ગોકુલનાથજી, પણ શ્રી વલ્લભ શ્રી ગુંસાઈજીની દ્રષ્ટિએ. અને એ રીતે જે સાતે લાલન શ્રી યદુનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી ઘનશ્યામજી આપ સર્વ રાવલથી 9:30 પોણા 10 વાગે આવ્યા શ્રી ગોકુલમાં આપના ગૃહ પર. તબ શ્રી ગુંસાઈજી સબ બાલકન સહિત रावल ते श्री गोकुल आए सो सुने जो श्री नवनीत प्रिय जी के भोग को समय है. हाँ, એટલે બસ આપ જે રાવલ રાધાષ્ટમીનો ઉત્સવ કરી અને પછી જે પધાર્યા પાછા રાજભોગ વખતે ગયા હતા, 11:30ની આસપાસ ગયા હતા. રાત્રે 9:30 પોણા 10 આપ પાછા આવ્યા બધા પરિવાર સહિત, વલ્લભકુલ બાળકો સહિત. તે વખતે અહીંયા નૃત્યમાં પછી જે લીલા પૂરી થઈ એનું વર્ણન નથી કર્યું, પણ એવું વર્ણન આવ્યું કે ભોગનો સમય એટલે એ વખતે સીધો જ શયન ભોગ એ આવેલો હતો શ્રી નવનીત પ્રિયજીને. એટલે આ તો એક આશ્ચર્યની વાત થઈ ગઈ, કેમ કે આપ તો સમયસર શયન જો થાય તો વહેલા થઈ જાય, 7:30 કે 7 વાગે જે ક્રમ હોય ત્યાં શ્રી ગોકુલમાં. श्री नवनीत प्रिया जी के भोग को समय है तब श्री गुंसाई जी मंदिर में आई कछु कहन लागे. तब श्री नवनीत प्रिय जी ने श्री गुंसाई जी सो कहो. હવે તો શ્રી ગુંસાઈજી તો પ્રભુને શ્રમ પડે એટલે પછી આપને તો ખીજવાનું થઈ જ જાય, એ તો સ્વાભાવિક છે, આપનો એવો પ્રેમ છે. પણ એ જાણે છે પાછા શ્રી નવનીત પ્રિયજી કે કાકા શ્રી ખીજાય એ પહેલાં જ હું એમને મનાવી લઉં. એટલે તરત જ કંઈ હજી આપ કંઈ કહેવા લાગ્યા, લખ્યું છે અંદર, શ્રી ગોકુલનાથજીએ દર્શન કર્યા છે કે શ્રી ગુંસાઈજી મંદિરમાં આવી કછું કહન લાગે, કે આ શું એમ કે આ સમય છે ભોગનો, એવું કંઈક આપ બોલ્યા હોય. તબ શ્રી નવનીત પ્રિયાજીને શ્રી ગુંસાઈજી સો કહ્યો જો તુમ બોલો મતી. રોકી લીધા કાકાશ્રીને પ્રભુએ. તુમ બોલો મતી. પાછે અર્ધરાત્રિ સમયે નૃત્ય રહ્યો. અર્ધરાત્રિ સમય નૃત્ય રહ્યો. બોલો હવે આ ક્યાં મેળ ખાય છે? મને એમ કહ્યું હતું શ્રી ગોકુલનાથજીએ પ્રિન્ટિંગ મિસ્ટેક હશે આમાં. એવું આપણું તો શ્રી ગોકુલનાથજી ક્યારે પણ આટલી બધી સુંદર કૃપા કરતા હોય ત્યાં આવી રીતે કેમ બને? પણ આ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ શકે. ઇન્દોરમાં પ્રિન્ટિંગ થયું, જે કોઈ વૈષ્ણવથી આ બ્લોક પેલું પ્રૂફ તૈયાર થાય ને, એટલે એમાં આગળ એવું આવ્યું કે ભોગ કો સમય હે. અચ્છા, મારી ભૂલ થઈ આ સમજવામાં. ના, જો લખ્યું છે જો સુને જો શ્રી નવનીત પ્રિયાજી કે ભોગ કો સમય હે, એટલે એમને આવું કંઈક જે સેવક હોય ને શ્રી ગોકુલમાં, એમણે કોઈએ કીધું હશે શ્રી ગુંસાઈજીની પાસે આવીને કે અત્યારે તો ભોગનો સમય છે હો. એટલે શ્રી ગુંસાઈજી પાછા કંઈક કહેવા લાગ્યા. એટલે હજી ભોગ આવ્યો નહોતો, એનો અર્થ એવો થયો કેમ કે પાછે અર્ધરાત્રિ સમય નૃત્ય રહ્યો.
આ તો એવું લખ્યું કે અર્ધરાત્રિ, એટલે હવે 9:15 9:30 વાગે આવ્યા છે આપ બધા પધાર્યા છે, પણ અર્ધરાત્રિથી ત્યાં સુધી નૃત્ય ચાલુ રહ્યું. કેમ કે હજી કંઈ કહેવા જાય પહેલાં શ્રી નવનીત પ્રિયજીએ જ શ્રી ગુસાઈજીને રોકી લીધા કે તમે કંઈ બોલતા જ નહીં. એનો અર્થ એમ થયો કે ભોગનો સમય છે એવું કીધું હશે, પણ ભોગ આવ્યો નહોતો હજી. અત્યારે નૃત્ય ચાલુ જ છે. જે 4 વાગે ઉત્થાપન પછી શ્રી ઝુંબાબેટીજીએ જારીજી ભર્યા હતા એ પછીનું નૃત્ય હજી પણ અખંડિત ચાલુ જ છે. અને પેલા એમને ભાન જ નથી ગોવિંદદાસને કે શ્રી ગુસાઈજી આપ આવી ગયા છે, આપના લાલનનો પણ પધારી ગયા છે અને અત્યારે સમય તો મધ્યરાત્રિ થઈ ગઈ છે, એવું ભાન નથી રહ્યું. આવી અદ્ભુત એમની સ્થિતિ થઈ ગઈ છે આજે. તબ શોભા બેટી કો સુધી આવી. હવે આ પણ છે લીલા કે શ્રી શોભા બેટીજી એ તો જો જાણે છે કે શ્રી ગુસાઈજી જે સેવામાં ક્રમ છે એમાં આપ સમયને બહુ જ મહત્ત્વ આપે છે. ત્યાં સુધીનો પ્રસંગ છે આપણે ત્યાં તો કે ચાચા હરિવંશજીને શ્રી ગુસાઈજીના એટલા બધા નજીક અંગત કે એ કંઈ કહે તો એમના ગુસાઈજીના સેવકો એમને કશું રોકી ટોકી ના શકે. તો ચાચાજીને અંગત ભાવ એવો થયો હતો. જ્યારે એક વખત શ્રી ગુસાઈજી આપ નહોતા અને ચાચાજી પહોંચ્યા અને જોયું કે ભીતરિયાજીઓને સેવાનો અધિકારો હોય એટલે ભીતરિયાજી તો બંગલા કરવા જઈ રહ્યા છે, તો ચાચાજીએ ના પાડી દીધી. કેમ કે ચાચાજીને જે દર્શન થતા એ પાછા ભક્તોદ્ધારક સ્વરૂપે જ થતા કે ઠાકોરજી 7 વર્ષના છે અને સૂઈ રહ્યા છે, આ પોડી રહ્યા છે, નિંદ્રામાં છે, એવા દર્શન થતા. એટલે તરત જ એમને એમ થયું કે અરે રે, પ્રભુને ઉઠવું પડશે તો શ્રમ પડશે. આ પોતાનો અંગત ભાવ અને એને ધ્યાનમાં રાખીને આજ્ઞા કરી દીધી કે કોઈ જગાડતા નહીં હમણે મોડા, હવે અત્યારે નહીં. તો આપનો પ્રભાવ કેમ કે આપ શ્રી ગુસાઈજીના નિજજન છે, આપે જ કહેલું છે રૂક્ષ્મણી બહુજીને કે અમારી આંખોની કીકી સમાન છે. અને આ બધું સેવકોને તો ખબર હોય એટલે સેવકોએ વાત માની લીધી. પછી જ્યારે શ્રી ગુસાઈજી આપ પધાર્યા અને કીધું કે કેમ હજી મંગળા નથી થઈ, તો કે ચાચાજી એમને રોક્યા. ત્યારે આપે જે આજ્ઞા કરી એવી કરી કે જે સમય છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જે મેળ મર્યાદા રાખી છે એમ કરીને આપે શરૂઆત કરી. એમાં પછી આપના સેવકનું પણ આપે ન ગણ્યું અને ત્યાં સુધી આજ્ઞા કરી દીધી કે આજ પછી હવે કોઈ પણ વખત ચાચાજીની કોઈ પણ વાત માનવાની નહીં. આવો આપનો જે સ્વભાવ છે એ શ્રી વલ્લભના મેળ મર્યાદાને આપ એટલા ગણે છે, એને મહત્ત્વ આપે છે. તો અને એ વખતે કારણ કહેલું એમાં વાંચી લેવું કે ભાઈ મોડા ઉઠવાથી બુદ્ધિને અસર થાય, ઠાકોરજીને એવી રીતે મોડા ના ઉઠાડાય. એ વાત આખી ભાવાત્મક છે, પણ મૂળમાં ક્રમ એ આ શોભાબેટીજી જાણે જ છે શ્રી ગુસાઈજી પ્રભુનો સ્વભાવ. એટલે અહીંયા તો એ પણ સુધી એમને ત્યારે આવી એટલે ઠાકોરજીની આજે ઈચ્છા હશે એટલે શ્રી શોભાબેટીજી પણ લીન થઈ ગયા આ નૃત્ય જોવામાં અને ઠાકોરજીના દર્શન કરવામાં. એમને પણ એવા જ દર્શન થતા હશે વ્રજના રસો વૈસહ. તબ સંધ્યા ભોગ શેન ભોગ ઇકઠ્ઠો ધરી. હવે જુઓ એ વખતે જે સંધ્યા ભોગ આવતો આપણા હવેલીમાં શ્રીનાથજીમાં આજે આવે છે એમાં, અને પછી શયન ભોગ આવે છે જે સમયે શયન પહેલાં, એ બંને ભોગ સાથે ધરી દીધા અને સમય થયો બંને ભોગ સાથે સરાયા. આ એક ક્રમની રીતિ છે. ક્યારેક આવું કંઈક પ્રભુ તો પૂર્ણ પુરુષોત્તમ છે, કર્તુમાં કર્તુમ છે, એટલે આવી રીતે આનું એક સમાધાન છે. શેન આરતી કરી કે શોભા બેટીજી શ્રી નવનીત પ્રિયજી કો શયન કરાય. જો આવી જ રીતે થયેલું હતું ક્યારે શ્રી ગુસાઈજીના જે સતઘરાનો આનંદ લેવા માટે શ્રી ગોવર્ધનનાથજી ત્યાં પધારેલા અને જ્યારે પછી પાછા અહીંયા પાછા પધારવાના થયા તે દિવસે ઋષિ જયંતિ હતી અને તે દિવસે પણ આવું જ થયું હતું. જે સમય હતો એના કરતાં અલગ સમયે કંઈક ભોગ આવ્યો હતો, તો શ્રી ગુસાઈજી પણ એ વખતે કે કેમ આ સમય આ ભોગ, ત્યારે પછી જાણ્યું હતું કે આ તો અમારા ઘરે જવા માટે એમનો આટલો ભાવ હતો, એ ગયા હતા આટલા મહિના પછી પધાર્યા છે અહીંયા, બધું પછી જાણ્યું. પછી તે દિવસથી જે ક્રમ મોડો જે ભોગ આવેલો રાજભોગ અને શયનભોગ લગભગ સાથે ધરેલો, મને સ્મરણ બહુ નથી રહેતું, વૈષ્ણવ માફ કરજો, પણ ભાવ ઉત્તમ છે કે ઠાકોરજીને જે ભોગનો સમય સચવાયો નહીં, કારણ કે મથુરાથી પછી અહીંયા પધારવાનું થયું એટલે ત્યાં તો આપ ખાલી ગોપી
ભોગ જે આવે છે એ આપ લઈ અને પછી અહીંયા પધારીને પછી અહીંયા રાજભોગનો સમયમાં છેક સાંજના સમયે આપ પધારી શક્યા હશે. એટલે બે ભોગ જે સાથે આવ્યા એ જ રીત અત્યારે પણ ચાલે છે. શ્રીનાથજી નાથદ્વારામાં જ્યારે જ્યારે પણ ઋષિ જયંતિ આવે અને આપ ત્યાં આજ્ઞા કરી હતી કે આવી જ રીતે અમને કાયમ, એટલે એ બહાને આપને સ્મૃતિ રહે કે આવી રીતે અમે સતત ધરાથી પાછા આ દિવસે પધારેલા અને બે ભોગ સાથે આવેલો. એટલે આ આપનું એક પૂર્ણ પુરુષોત્તમપણું પણ સિદ્ધ થાય છે કે એક સરખો નિયમ કંઈ ટકે નહીં આપની પાસે, આપ ઈચ્છે એ જ થાય, એટલે તો પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. બાકી તો મર્યાદા જે વિષ્ણુ ભગવાન છે એમને પણ વેદની મર્યાદામાં જ રહેવું પડે, પણ વેદના પ્રગટ કરતા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર. એટલે આ વખતે અધિક માસ આવશે 2026માં. એ અધિક માસને પણ વિનંતી પહેલાં તો ભગવાન વિષ્ણુથી કરવી પડી, પણ પછી છેવટે ભગવાન વિષ્ણુએ કહ્યું કે આમાં તો અમે તો વેદથી બંધાયેલા છીએ, એટલે આ મળ માસ તરીકે પ્રક્ષિત દિવસોનો સમૂહ એને અમે શું કરી શકીએ. પણ તમારે આમાં કંઈ ફેરફાર કરવો હોય ને તમારે જે દુઃખ છે કે તમારું નામ એ બધા મળ માસ કરીને બોલાવે છે, તો જરૂર એ દુઃખ દૂર કરશે, પણ અમે નહીં. તો કે તમારી ઉપર એ કોઈ છે? તો કે હા, અમારી ઉપર જે છે એ જ મોટા છે. એટલે પછી ત્યાંથી ગરુડજી ઉપર એમને અસવાર કરી અને ગોલોકમાં આપને લઈ જાય છે, અને ત્યાં પૂર્ણ પુરુષોત્તમ જ આપનો નામ અને આપનો ઉદ્ધાર કરે છે. અને અધિક માસનો મહિમા કે જે ભાઈ જપ કરશે, તપ કરશે, દાન કરશે મર્યાદા માર્ગીઓ માટે, તેમને અધિક ફળ મળશે. તો અહીંયા ગોવિંદદાસ ખવાસ શ્રી ઘુસાઈ जी के ऐसे कृपा पात्र भगवदीय हते, सो समय तो सदैव समय के समय श्री नवनीत प्रिय जी के सन्निधान नृत्य करते, सदा प्रेम ते रस मत भरे रहते, बड़े ही कृपा पात्र हते, ताते उनकी वार्ता को पार नहीं है, सो इनकी वार्ता कहाँ ताई कहिए. હવે આવતીકાલે વાર્તા ક્રમાંક 34-252માં अब श्री गुसाई जी को सेवक एक ब्राह्मण गुजरात को वासी. તે પ્રસંગમાં જે શ્રી ગુસાઈજી કોઈ કંસારાની જે ઠાકોરજીની સ્વરૂપો રાખતો હોય ન્યોછાવર લઈને એને આપવા માટે, એમાં એક બાલકૃષ્ણજી જેમના શ્રી હસ્તમાં કડા હશે એ સ્વરૂપ આપને પર દ્રષ્ટિ પડશે, અને પછી શું થશે લીલા એ પ્રસંગ આવતીકાલે આવશે. તો હવે આપણે આજે જે સત્સંગ શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્ર 16 અને શ્લોક 9 એમાં શ્રી હરિરાયજી હૃદયનો ભાવ, હરિરાયજીના હૃદયનો ભાવ એ શબ્દાર્થમાં, અને એ મોટે ભાગે આપના લઘુ ભ્રાતા જે ગોપેશ્વરજી પ્રભુને હમણે ઘરમાં એક દુઃખમય વાતાવરણ છે એને અનુલક્ષીને છે. પણ વિવેચનમાં શ્રી ગોપેશ્વરજી પ્રભુ તો આપ પણ પાછા શ્રી વલ્લભકુલ બાલક છે, એટલે આપે એ વિવેચનમાં વૈષ્ણવોને પણ એનો કેવી રીતે સમાધાન થાય. અને શ્રી હરિરાયજીએ મેં કહ્યું એમ એક તીરથી બે નિશાન સાધ્યા છે. એમાં પહેલું નિશાન જો પોતાના માટે છે, આપના માટે, ગોપેશ્વરજી પ્રભુ માટે, એ તો શબ્દાર્થમાં આવી જાય છે અને એ આપણે એની સાથે કંઈ છે નહીં. પણ બીજું વિવેચન છે એ પાછો વૈષ્ણવો માટે છે, એ ગોપેશ્વરજી પ્રભુની કૃપા છે. એટલે ખરેખર હરિરાયજી મહાપ્રભુજી રચિત 41 પત્રોમાં હરિરાયજી મહાપ્રભુજીની મૂળ કૃપા, પણ વિવેચન એ ગોપેશ્વરજી પ્રભુની કૃપાનું પરિણામ. જો આ વિવેચન ગોપેશ્વરજી પ્રભુએ આપણને પ્રાપ્ત ન કરાયું હોત તો આપણે આ 41 પત્રોને સમજવા માટે એક તલભાર પણ સામર્થ્યવાન નહોતા. બોલો શ્રી ગોપેશ્વરજી પ્રભુ મહારાજ કી જય. આજનો શ્લોક નંબર છે 9, એમાં શબ્દાર્થ છે. એ સંસ્કૃતનો શ્લોક પણ પહેલાં વાંચી લઉં છું. શ્રી હરિરાયજી આપના લઘુ ભ્રાતાને બહુજીને લીલામાં પધારવાનું થયું છે, અને આપના હૃદયમાં જે દુઃખ છે એ પ્રગટ થાય છે આ શબ્દોમાં. किं वा को वेद भगवान करुणात्मा चिकीर्षति न जाने तेन में चेतः खिन्नम भवति सर्वथा. शब्दार्थ: करुणात्मा भगवान શું કરવા
ઈચ્છા રાખે છે તે કોણ જાણે? એટલે કે ભગવાન શું ધારે છે એ કોને ખબર પડે? હું જાણતો નથી, તેથી મારું ચિત્ત સર્વથા ખિન્ન થાય છે. આ શ્રી હરિરાયજીએ આપના લઘુભ્રાતાના ભૌજીનું લીલામાં પધારી જવું અને લઘુભ્રાતાને જે દુઃખ પડ્યું હશે એ આપે જાતે અનુભવવું, એ રીતે આ શ્લોક છે. પણ હવે જુઓ શ્રી ગોપેશ્વરજી પ્રભુ, તો આપ પણ પ્રભુ જ છો, એટલે આપ હવે જે આ વિવેચનથી વૈષ્ણવોને જે લાભ થઈ રહ્યો છે એ આપ પ્રગટ કરી રહ્યા છે. કોઈ પણ વિવેચન, કોઈ પણ કરુણાત્મા ભગવાનનો, કોઈ પણ એટલે કે કોઈ પણ જીવ કરુણાત્મા ભગવાનનો એટલે કે કરુણા કરનારા ભગવાનનો અભિપ્રાય શું છે તે કોટી કોટી સાધન કર્યા છતાં પણ જાણી શકે એમ નથી. એટલે કે પ્રભુએ આપના મનમાં કે આપના હૃદયમાં શું ધાર્યું છે, કેમ કે આ ઘટના એવી ઘટી છે ને, એટલે પણ શા માટે ઘટી છે, આવું કેમ કર્યું ભગવાને? ગોપેશ્વરજી પ્રભુના ભૌજીને લીલામાં કેમ તાણી લીધા આટલી નાની ઉંમરમાં? કેમ કે હવે ઘરમાં જીવન જીવવું, પુષ્ટિ માર્ગમાં સેવામાં તો સજોડે હોય એવા જ પ્રસંગો મળશે. જો કે એકલાએ કર્યા છે વૈષ્ણવોમાં, પણ વલ્લભકુલમાં એ પહેલો પ્રસંગ હતો એ સમયે કે સજોડે હોય અને આટલી નાની ઉંમરે વહુજી પધારી જાય, એટલે આવું કહ્યું. અને હવે આ વૈષ્ણવ માટે કહી રહ્યા છે ગોપેશ્વરજી પ્રભુ કે ભગવાન શું ધારે છે એ કોઈ પણ કરોડો સાધન કરે તો પણ ભગવાનના હૃદયની વાત કોઈ જાણી શકતું નથી. હા, ક્યારે જાણી શકાય? ભગવાન કૃપા કરે તો જ જાણી શકાય છે. ભગવદ ધર્મ સેવા સ્મરણમાં પ્રભુ કૃપા વિના દ્રઢ વિશ્વાસ આવતો નથી. તેથી મનમાં બહુ ખેદ ઉદ્ભવે છે. જ્યાં સુધી પ્રભુ કૃપા નથી ત્યાં સુધી સર્વથા સર્વ કાર્યમાં દુઃખ જ દુઃખ છે. તો આપણા વૈષ્ણવના ઘરમાં પણ ક્યારેક આવું કોઈ સંકટ આવી જાય તો એમ માનવું કે ભગવાનની જે ઈચ્છા છે એ ભગવાન જ જાણે છે, આમાં આપણે કંઈ જાણી શકવાના નથી કે શા માટે આવું થયું એમ. એટલે ભગવાનના હૃદયનો ભાવ ત્યાં જાણવા માટે અગમ્ય થઈ જાય છે પ્રભુ પોતે જ. અને પછી કહ્યું કે ભગવદ ધર્મ સેવા સ્મરણમાં પ્રભુ કૃપા વગર દ્રઢ વિશ્વાસ નથી આવતો. એટલે કે સેવા થઈ રહી હોય ઘરમાં, સ્મરણ પણ થઈ રહ્યું હોય હરતા ફરતા અથવા વિપ્રયોગમાં અનુસરમાં, અને ભગવદ ધર્મ જે આ પુષ્ટિ માર્ગમાં આજ્ઞા છે તે, એમાં પ્રભુ કૃપા વગર દ્રઢ વિશ્વાસ નથી આવતો એમ કહેવા માગે છે આપ. એટલે પ્રભુ કૃપા વીણ દુનિયામાં છે ફાંફા, છને કરતા નવા નવા ઉધામાં. એક આ ટૂંક હતી એ લીધી એક, અને બીજી પણ છે એક પ્રભુ કૃપાથી શું મળે એ પણ અત્યારે સમય નથી ગાવાનો, એટલે હું ખાલી શબ્દોથી લઉં છું. પ્રભુ કૃપા એ સુખડા તણી ખાણ છે, પ્રભુ કૃપા એ સુખડા તણી ખાણ છે, પ્રભુ કૃપા એ સુખડા તણી ખાણ છે. કૃપા પાત્ર માણે જીવનની લાણ રે, કૃપા પાત્ર માણે જીવનની લાણ રે. આ દોડમાં પ્રભુ કૃપા થયા પછી શું એનામાં ફેરફાર થાય છે અને શું એને લાભ મળે છે એ શબ્દો છે, અનુભવનું છે. આ બધા ટૂંક લઉં છું ને કોઈ સાધારણ નથી. આ જે ટૂંકો જે ધોળ લઉં છું એમનું નામ છે પુનિત મહારાજ. એમને ભલે મર્યાદામાં જન્મ્યા હશે પણ એમના માતા ચુસ્ત મર્યાદી વૈષ્ણવ હતા. ધંધુકામાં એમનું નિવાસસ્થાન હતું. એમના માતાએ ઘરમાં ઠાકોરજીને સેવ્યા છે. એમનો બ્રહ્મ સંબંધ થયો છે ધંધુકા પાસે આવેલી જે બેઠકજી છે તગડી, ત્યાં જ્યારે વલ્લભકુલ બાલક પધાર્યા હશે કે ધંધુકામાં પધાર્યા હશે ત્યાં થયેલો છે. એમના જીવનચરિત્રમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે એમને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના આ પુષ્ટિ માર્ગમાં પોતાની માતા સેવા કરે અને પોતે બાળપણમાં નામ પમાવડાવી દીધું હતું. એમનું નામ પણ પાડ્યું હતું પુનિત મહારાજનું બાલકૃષ્ણ. એમની માતાએ જ્યારે નામ પમાવડાવ્યું વલ્લભકુલ બાલકથી ત્યારે પણ યોગ એવો ઊભો થયો કે એમના ભાગ્યમાં જેમ કે મીરાબાઈને પૂર્વજન્મમાં હતું કે એક જન્મ મારે આવી રીતે નાચી કૂદીને આપના ભજનથી કરવું, એટલે મીરાબાઈના પદમાં બધા આવશે. ભગવાન વિષ્ણુનું પણ ગાન આવશે અને પછી ધીરે ધીરે કહેશે કે હું તો ગિરધારીને ઘેર જવાની,
એની જીવનભરની થવાની, અને મારી એની પ્રીત પુરાણી પલભર દૂર ના થવાની. કેમ કે આ ગિરધારીની છાપ પણ એટલે કે પૂર્વજન્મમાં જ્યારે ગોવર્ધન ધારણ કર્યો અને જે ગોપીજનો હતા એમાં આ પણ હતી. એનો એ ચરિત્ર ભક્તમાળમાં છે. અને એ રીતે એને એક જન્મ જે રૈદાસ મર્યાદા માર્ગીય ગુરુ થયા એટલે જ એમના ત્યાં જે મીરાબાઈનો જે પેલો પુરોહિત હતો રામદાસ, એ વૈષ્ણવ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનો સેવક હતો, અને એણે વલ્લભના ગુણ ગાયા તો એને ના ગમ્યા મીરાબાઈને. એવી રીતે અહીંયા પુનિત મહારાજ એ મૂળ દૈવી જીવ છે, પણ આ વખત અંગીકાર નથી એમનો, એટલે એમનો પછી અંગીકાર હશે કદાચ. પણ એમને જે લાભ મળ્યો, અથવા તો માનો કે એમનો ટ્રેક બદલાઈ ગયો, એ પણ પ્રમાણ છે કે એમને ઘરમાં આવી રીતે બાલકૃષ્ણની પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ, એમને જનકલ્યાણની સ્થાપના કરી ધંધુકાના પંડિત મહારાજ, અને જે એક પણ પૈસો લીધા વગર ભજન કરવા જાય, જ્યાં રામ નામ લખીને આપે ત્યાં, અને એક આરતી ફેરવે એમાંય પણ રૂપિયો નહીં લેવાનો, અને જે વગાડનારા હોય સાથે વાજિંત્રો એ પણ સેવાવાળા, કોઈએ રૂપિયો નહીં લેવાનો. ઢોલ તૂટ્યું તો જાતે પગારના પૈસામાંથી બંધાયું, અને પેટી તૂટી તો પણ પૈસા પોતે કાઢ્યા પગારમાંથી. પગાર સાધારણ રે પતરાના મકાનમાં રાયપુરમાં કાપડીવાડમાં, ઉપર પતરું, એક રૂમ ને એક રસોડું. અને ધનમાં તો એમને એક બહુ મોટા શેઠે એમ કહ્યું કે આ જગ્યા આપી તમને અમુક 1000 વારની, પણ એમણે ના સ્વીકારી. એમણે લીધી તો ખરી, પણ બીજી બેની ટ્રસ્ટને સોંપી દીધી. આવું એમનું નિષ્કામપણું. અને એમના જે રચેલા પદો છે એમાં ભાગવતજી અને બધા જ રામાયણ ને બધા પર, પણ મૂળ એમને જે ચેન્જીસ આવ્યો એમના જીવનમાં એ એવી ઘટના છે કે એમને શ્રી વલ્લભના સિવાય જેટલા મહાપુરુષો થયા એ બધાયનું ચરિત્ર જનકલ્યાણમાં એ પોતે અંદર પદ રચી એને મૂકી શક્યા. ચૈતન્ય મહાપ્રભુજીના તો 2 ભાગ મોટા મોટા જાડા કરી શક્યા, બાકી બધાના કરી શક્યા. ચૈતન્ય મહાપ્રભુજી સુધી એ પહોંચી શક્યા, પણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના વિશે કરવાનું આવ્યું તેમને તાપ થયો. એટલો તાપ થયો કે હું આપનામાં પ્રવેશ નથી કરી શકતો. બસ આ માર્ગની આ જ વિશેષતા છે કે પ્રવેશ ત્યારે જ થાય કે જ્યારે બ્રહ્મ સંબંધ થાય. એ સિવાય આજુબાજુ ફર્યા કરે પણ કંઈ અંદરથી પાર ના પમાય. અને તાપ થતાં એ તાપ પરાકાષ્ઠાએ પહોંચ્યો, અને ત્યારે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એમને દર્શન આપ્યા અને આપનું સ્વરૂપ જ્ઞાન કરાવ્યું કે હું ચંપારણ્ય ધામમાં પ્રગટ થયો છું, મારું સ્વરૂપ શું છે. એ પછી એમને અહીંથી અમદાવાદથી મુંબઈના વૈષ્ણવો અને અમુક બીજા આપના નિજ વૈષ્ણવ મર્યાદા માર્ગીઓને સાથે લઈ અને અમુક મહિના સુધીના ચાલતા ચંપારણ્ય ધામનો પ્રવાસ કર્યો. અને ચંપારણ્ય ધામ અહીંથી ચાલતા જવું આ એક આપણને એમ થાય કે આ આવું હોઈ જ ના શકે, પણ થયું છે. એનું પ્રમાણ પણ ત્યાં ચંપારણ્ય ધામનો જે દરવાજો છે એની પર સંત પુનિત દ્વાર એવું લખાવવામાં વિનંતી કરી હશે મર્યાદા માર્ગીય મુંબઈના વૈષ્ણવોએ, તો એમનો સ્વીકાર કર્યો. કારણ કે મહાપ્રભુજીએ સ્વપ્નમાં દર્શન આપેલા છે. અને આટલા જે સંત મર્યાદા માર્ગીય હોય, જેમ તુલસીદાસજીનું એક સમયમાં નામ હતું એમ આમનું પણ અહીંયા નામ છે. ગુજરાતમાં, ભારતમાં, પરદેશમાં પણ છે, આફ્રિકામાં પણ છે, પરદેશમાં પ્રવાસ કરેલો છે. તો એ વાતને તથ્ય માની લીધી કે ના, જરૂરથી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ દર્શન આપ્યા જ છે, સ્વરૂપ જ્ઞાન પણ કરાવી દીધું છે, તો જ ચાલતા અહીંયા સુધી આવે. નહીતર નજીકમાં વલ્લભકુલને પણ દંડવત કરી લે તો ચાલી જાય, પણ ના, આ દર્શન થયા છે એનું પ્રમાણ હતું. એટલે આ જે કંઈ પણ દોડ લઉં છું એ બધા આપથી રચેલા છે, અને આપને મહાપ્રભુજીના દર્શન થઈ ગયેલા છે, એટલે જરૂરથી એનો વજન પડે છે. પ્રભુ કૃપા એ સુખડા તણી છે ખાણ રે, કૃપા પાત્ર માણે જીવનની લાણ રે, મનડાના સૌ રોગ બધાએ જાતા રે, રાત્રિ દાડો ગુણ શ્રીજીના ગાતા રે, સ્થિરતા આવે મનડાની પરિપૂર્ણ રે, દુખડા એના દળાઈ જવાના ચૂર્ણ રે, વલ્લભ ચરણે મનડાનો વિરામ રે, જીવન ભરના સુખ શાંતિ આરામ રે. તો આજે હરિરાયજી મહાપ્રભુજીના શિક્ષાપત્રમાં આવ્યું કે પ્રભુ કૃપા ન થાય ત્યાં સુધી તો મનની સ્થિરતા નથી આવતી. એટલે પછી આમ કરી નાખવું ને તેમ કરી નાખવું એવું થયા કરે સતત જ. એને આ બહિર્મુખતા પણ કહેવાય અને આશુરાવેશ પણ કહેવાય. જેમ હમણાં વાત કરીને
મને ઘણાએ પૂછ્યું કે આ તમે જે કહો છો એનું સમાધાન તો કરો. 5માંથી 4 સુવાવડીનું જે વિવેચન કર્યું અને એક તે ખરેખર અનુભવ કરેલો હતો પણ એને બોલતા નહોતું આવડતું, એ તમે કઈ રીતે અમને સમજાવી શકો? હવે એ પણ મારે આજે જરૂરથી રજૂ કરવું જોઈએ. તો આજે જે આ સુવાવડી વિશે જે મેં ઉદાહરણ આપેલું કે જે 4 સુવાવડી નથી, જેણે બાળકને જણ્યાનો અનુભવ નથી કર્યો પણ એ બોલવામાં ચતુર છે, મેઘાવી છે, અને જે એક જણ છે એને મેઘાવી તો નથી પણ એને એવું કંઈ યાદ રાખવાનું કે બોલવાનું એવું આવડે નહીં એને, પણ હા એણે જરૂર પ્રસૂતાનો અનુભવ કર્યો છે. તો એના વિશે આટલું બધું પૂછ્યું મને, તો મારે એટલું જ કહી શકાય કે જેમને ઠાકોરજીની સેવામાં ચિત્ત પરોવાઈ ગયું છે, એટલે કે જો વૈષ્ણવ હોય તો એમના માથે બિરાજતા ઠાકોરજીને સમયસર મંગળાથી લઈને શયન સુધીમાં હવે એ ચિત્ત પરોવાઈ ગયું છે. તો આપણા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જે સંસ્કૃતમાં શ્લોક લખ્યો જે ચિત્ત પ્રણમ સેવા, મને નથી આવડતો શ્લોક આખો, પણ એનો ભાવ મને મારા ગુરુજીએ કાયમ અમને વર્ણવ્યો છે એટલે ખબર છે. અમારા વલ્લભકુલ ગુરુ શ્રી વ્રજેશકુમારજી મહારાજ શ્રી કડી ખાતે જે ગોપાલલાલ પ્રભુ જેમના માથે બિરાજે છે એ સૌથી અમારા વૃદ્ધામના અધ્યક્ષ જે છે તે આપના શ્રી મુખે અમે શ્રવણ કરેલું છે કે જ્યારે ઠાકોરજીની સેવામાં ચિત્ત પરોવાઈ જાય એટલે માની લેવું કે એ તમારે સેવા ઠાકોરજી અંગીકાર કરી રહ્યા છે. આ જ વાત થઈ. હવે જેની પાસે માથે ઠાકોરજી નથી અને સત્સંગ છે, તો જેનું મન સત્સંગમાં પરોવાઈ જાય, એટલે કે સત્સંગને વારંવાર શ્રવણ કરવાનું મન થાય અથવા તો એ સત્સંગમાં જે પ્રસંગો આવે એનાથી ચિત્ત ઉપર એની અસર થાય, તો પણ માની લેવું કે એ ઠાકોરજી તમારો સત્સંગ જે થઈ રહ્યો છે એ ફલીભૂત થઈ રહ્યો છે. આ બે છે. પણ જેને નથી, જેમ કે હવે જે વલ્લભકુલ બાલકને માથે જેને ઠાકોરજી પધરાઈને હવેલી હોય કે ઘરમાં, ભલે ઘરમાં ઠાકોરજી હોય જે આપના પાસે સેવામાં, પણ સમયે સમયે એમને સેવાનું જે અંદરથી એ રહેતું હોય કે હવે આ સમય જતો રહેશે તો એ ચિંતા અને એ સેવામાં પહોંચતા હોય, તો પછી એને આપણે સુવાવડી એટલે કે એને ખરેખર જે પ્રસૂતિ થયેલાનો અનુભવ હોય એવી જે પેલી બહેન હતી મેં કીધું એમ કે એને બોલતા નહોતું આવડતું પણ ચિંતા એની એ જ હોય. ઠાકોરજીને કદાચ પધરાવે, ઉત્સવ હોય માનો કે રાસોત્સવ આવ્યો શરદનો, અને જો પધરાયા અને જો બીજા જે હોય એ લોકોને તો કંઈ એવું ના હોય કે એ તો ચાલ્યા જાય, એમને તો બધા નાચતા હોય, આનંદ કરતા હોય, બધાને લેવડાવવું હોય, દૂધ લેવડાવવું હોય, બધું દૂધ પીવા એમાં એમનું ચિત્ત હોય અને એમને પુણ્ય પણ કમાવવું હોય ઘણું બધું, એટલે બહુ બધા એ સિવાયના પુણ્યોના કાર્ય બી બહાર 5-6 કાઉન્ટરો લગાડી દીધા હોય અને એમાં જ એમનું ધ્યાન હોય. પણ ઠાકોરજી મારા અહીંયા બિરાજી રહ્યા છે, પહેલાં એમને પધરાવો પછી હું અહીંથી ઊભો થઈશ. તો જેનું ચિત્ત ઠાકોરજીમાં છે એ માની લેજો કે એમને જરૂરથી એ પ્રસૂતા એટલે કે જે સુવાવડી છે એ કહેવાય. પણ જેને ચિત્ત ઠાકોરજીમાં નથી અને જે સત્સંગ કરે છે તો એમાં પણ ક્યાંય નવી વાત નથી. મેં તો કીધું કે ગ્રામોફોનની રેકોર્ડ જેવા તમે ક્યારે પણ સાંભળો ને, એવું નહીં કે એક જગ્યાએ તમે ક્યાંયથીનું પ્રવચન લઈ લો 5-25 વર્ષ સુધીમાંનું, જ્યાંથી શરૂ થશે ને ત્યાં પૂરું થશે. એટલે જ્યાં સત્સંગ, તો એવી વાત છે મેં કીધું એમ નવી નવી લહેર આવી જોઈએ. હું નથી કહેતો આ સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું એક નામ આવશે, એમાં શ્રી ગોકુલનાથજી કહેશે કે જ્યાં શ્રી વલ્લભ કૃપા કરી લે પછી તો જીવને દર વખતે જેમ આમાં ઉદાહરણ પણ આપ્યું છે શ્રી ગોકુલનાથજીએ કે જે સમુદ્રની લહેર આવે એ પછી નવી નવી હોય, એક સરખી ના હોય અને બદલાયા કરે સતત. એવી રીતે એ વચનામૃતમાં પણ ફેરફાર થાય, એમાં અંદર પ્રવેશ કરી જવાય, ક્યારેક તો લીન થઈ જવાય, ક્યારેક તો દેભાન ભૂલાઈ જાય. જેમ કે અમારા શ્રી ગોકુલનાથજીએ શ્રી સુબોધિનીજીને એક વખત ચૂકી ગયા અને તરત વૈષ્ણવની વાર્તાઓમાં ડૂબી ગયા. તો આ વૈષ્ણવની વાર્તાઓમાં શ્રી ગોકુલનાથજી એટલે કે વલ્લભ ડૂબી ગયા. તો આ જે ડૂબી જવું છે વૈષ્ણવની વાર્તામાં, તો આપનું વલ્લભપણું તો ભૂલી જ ગયું ને, એમને ડૂબ્યા વૈષ્ણવની વાર્તામાં, તો વૈષ્ણવ તો વધી જ ગયા ને. તો એક આ સત્સંગ છે, સત્સંગમાં પણ આવી રીતે જો ચિત્ત પરોવાઈ જાય છે તો એ પણ સુવાવડી ગણી શકાય, એટલે કે જેણે જણ્યાનું દુઃખ છે એવું ગણી શકાય. બાકી તો આ પ્રભુ કૃપા વીણ દુનિયામાં છે ફાંફા, છને કરતા નવા નવા
ઉદામાં. આજના ઘણા બધા ધોળ નાના લઈ લીધા, આવી ગયા. હવે સીધો વિરામ થાય છે. આવતીકાલે જે પ્રસંગ શરૂ થશે. એક હાથમાં કડા પહેર્યા છે બાલકૃષ્ણજીએ, દુકાનમાં છે, અને શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ પડે છે અને જે લીલા થાય છે અદ્ભુત. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો. साधन और नहीं आ कली में, जासो होय निवेरो. सुर कहाँ कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ઈન ચરણ કેરો. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ, દ્રઢ ઈન ચરણ, દ્રઢ ઈન ચરણ કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી જય, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय.